અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી વિરાંતભાઈ પરીખ, ઉપસ્થિત રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, ઉપસ્થિત સૌએ પત્રકાર મિત્રો, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ આપણા પ્રજાવાત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી તથા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સેકન્ડ એડિશનમાં સ્થાનિક વેપારને મજબૂત બનાવવું, પર્યટનને વેગ આપવો અને અમદાવાદને દેશના સૌથી પ્રતિષ્ઠિત રિટેલ અને લાઇફસ્ટાઇલ સ્થળોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ્ય છે. આ ફેસ્ટિવલ અમદાવાદની ઉદ્યોગ સાહસિક ઉર્જાનો ઉત્સવ છે, જેમાં ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી થીમ હેઠળ ગ્રાહકોને જાણીતા બ્રાન્ડ્સ તથા ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડવામાં આવશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટ સ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે, જેમાં સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી આ ફેસ્ટિવલ જીવંત બની જશે. એની સાથે સાથે આ ઉપરાંત પરંપરાગત રિટેલ કરતાં આગળ વધીને એક સમગ્ર ફેસ્ટિવલનો અનુભવ કરાવશે. ફૂડ અને કુલિનરી અનુભવ, શોપિંગ તથા આર્ટિઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન માટે વિશિષ્ટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ અને સિંધુ ભવન રોડ પર આવેલ વેડિંગ શોપિંગ એક્સપિરિયન્સની ઝોન દ્વારા આ સિઝનની જે જરૂરિયાતોને અનુરૂપ વિશેષ અનુભવ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એની સાથે સાથે ડિજિટલ સગવડતા માટે અધિકૃત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા મુલાકાતીઓને સરળ આયોજન અને નેવિગેશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઈલ એપ વપરાશકર્તા અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વિશેષ ઓફર્સ, ઇન્ટરેક્ટિવ નકશા, રિયલ ટાઈમ ઇવેન્ટ અપડેટ્સ અને ગિફ્ટ વાઉચર રિફંડન્સની પણ સગવડ છે. એપમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શોપર પાસ પણ ઉપલબ્ધ છે, જે શહેરભરમાં ફેલાયેલા ફેસ્ટિવલ લાભોનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. 5 ડિસેમ્બર 2025ની આતુરતા સાથે સમગ્ર અમદાવાદ દેશ વિદેશના મુલાકાતીઓને વેપાર, સંસ્કૃતિ અને સમાજના આ ભવ્ય ઉત્સવમાં આવકારતા આતુર છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શહેરની રિટેલ ઇનોવેશનની દ્રષ્ટિ સાથે તેની સમૃદ્ધ વારસો અને પ્રગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાનો આ સન્માન કરતું એક અનોખું મંચ છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 દરરોજ શોપિંગ, દરરોજ સેલિબ્રેશનના આધારે આ જાહેર કરવામાં આવશે. અને એની સાથે સાથે જે વધુ માહિતી માટે
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટની પણ મુલાકાત લઈ શકાશે. आभार. राज्य सरकार और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के संयुक्त उपक्रम से अहमदाबाद शॉपिंग फेस्टिवल का आयोजन 5 दिसंबर 2025 से 16 जनवरी 2026 के दरमियान आयोजन करने में आया है, जिसका उद्घाटन हमारे केंद्रीय गृह और सहकार मंत्री श्री अमित भाई शाह जी तथा मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के द्वारा 5 दिसंबर को किया जाएगा. इसी के साथ साथ में अहमदाबाद शॉपिंग फेस्टिवल का जो सेकेंड एडिशन है, इसमें स्थानीय व्यापार को मजबूत करना और पर्यटन को वेग देना, ये इसका मुख्य उद्देश्य है. इसी के साथ साथ में अहमदाबाद के जो देश के सबसे प्रतिष्ठित रिटेल और लाइफ स्टाइल के स्थलों में मुख्य स्थान प्राप्त करने का ये प्रयास अहमदाबाद शॉपिंग फेस्टिवल है, जिसके द्वारा अहमदाबाद के जो उद्योग साहसिक है उनको भी इससे ज़्यादा ऊर्जा मिलेगी. इसके साथ ही साथ में इसकी जो थीम है विशेष, वो है ग्लोबल आकर्षण के साथ में स्वदेशी थीम, जिससे कि लोगों को जो ग्राहक है उनको विशिष्ट ब्रांड को जानने के लिए और उसके साथ साथ में जो हमारे उभरते हुए जो विशेष कारीगर हैं उनके साथ में उनका सीधा जोड़ान होगा. इसी के साथ साथ में अहमदाबाद शॉपिंग फेस्टिवल के जो 6 मुख्य शॉपिंग डिस्ट्रिक्ट है, उसमें 12 से भी ज़्यादा विशेष हॉट स्पॉट को जोन को सक्रिय करने में आया है, जिसमें सिंधु भवन रोड, जिसमें सीजी रोड है, जिसमें निकोल मॉडर्न स्ट्रीट है, वस्त्रापुर है, प्रहलाद नगर है, साइंस सिटी है और उसी के साथ साथ में काकरिया रामबाग रोड है, रिवर फ्रंट है, लॉ गार्डन है और पुरानी जो है हमारा माणिक चौक, उसको भी इसमें स्थान दिया गया है, जिससे कि शहर के जो अग्रणी मॉल्स हैं उनमें भी शॉपिंग की सेवाएं और उसी के साथ साथ में लोगों के लिए मनोरंजन कार्यक्रम को भी इस फेस्टिवल में समावेश किया गया है, जिससे आने वाले सभी लोगों को इसमें जो हमारी हर घर स्वदेशी की जो थीम है, वोकल फॉर लोकल, जो हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का जो संकल्प है, उसे साकार करने का प्रयत्न अहमदाबाद शॉपिंग फेस्टिवल में किया गया है. और मुझे विशेष सभी नागरिकों से विशेष विनती के साथ अपील करते हुए इस अहमदाबाद शॉपिंग फेस्टिवल की जरूर से मुलाकात लें और हर आने वाली जो हमारी पीढ़ी है वो लाभ लेने का प्रयत्न करें और साथ ही साथ में हमारे गुजरात के अहमदाबाद शहर को देश और विदेश में उसे विशेष स्थान बनाएं. मैडम ये जो रजिस्ट्रेशन का है, जो क्राइटेरिया क्या है और कितने लोगों ने जो लोकल से फोकल की जो बात हो रही है, तो उसमें रजिस्ट्रेशन किस तरह का क्राइटेरिया क्या है? ना, रजिस्ट्रेशन का कोई क्राइटेरिया नहीं है. रजिस्ट्रेशन में हमारे जो शॉपिंग डिस्ट्रिक्ट है और हमारे जो हॉटस्पॉट हैं वहाँ जितने भी दुकानें हैं उनको हम ज़्यादा अपील किए हैं रजिस्टर करने के लिए. और आपको अच्छा लगेगा कि निकोल में फॉर एग्जांपल, सिंधु भवन रोड में, हमारे माणिक चौक में, भद्र प्लाजा में बहुत अच्छे रजिस्ट्रेशन हुए हैं. उसमें जितने भी शॉपिंग इंस्टीट्यूशंस हैं वो लोग बहुत खुश हैं. ये आयोजन राज्य सरकार और एएमसी के द्वारा किया जा रहा है और इसमें बहुत सारे जो प्रोडक्ट हैं हमारे लोकल प्रोडक्ट, उसको भी इस माध्यम से ही हम प्रोत्साहन करेंगे. सर, एक महत्व का क्वेश्चन, 2013-14 के अंदर वेंडर्स पॉलिसी सेंट्रल गवर्नमेंट की तरफ लॉन्च की गई थी, उसका कितना यहाँ इम्प्लीमेंटेशन हुआ है? तो लोकल फॉर वोकल की बात करो, स्वदेशी की बात कर रहे हो आप. इसमें क्या है कि वोकल फॉर लोकल प्रोडक्ट्स के लिए यहाँ बहुत अच्छा लाइटिंग अरेंजमेंट, उनके लिए व्यवस्था, उनके लिए शॉपिंग एक्सपीरियंस, उनके लिए व्यवस्था, ये सब अलग अलग जगह पर किया गया है. उनका जो प्रोडक्ट है उसको एक मार्केटिंग मंच है, कोई भी कारीगर को चाहिए एक मार्केटिंग मंच मिलने के लिए उसका व्यवस्था किया गया है. और मुझे लगता है ये एक अनोखी चीज है. इस बार अहमदाबाद में स्वदेशी प्रोडक्ट का जो अहमदाबाद शॉपिंग फेस्टिवल में उसको बहुत अच्छे ढंग से उसको प्रमोट किया जा रहा है.
આભાર. આ વખતના શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી પ્રોડક્ટ ઉપર મહત્તમ રૂપે એને ફોકસ કરવામાં આવશે. એટલે આપણા માટે સ્વદેશી મુખ્ય બાબત રહેશે અને એ સ્વદેશીનું મુખ્ય ભાવના એવું છે કે આપણા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ખૂબ સારા હોય છે. એને એક મંચ આપવાનું હોય છે, એને એક પેકેજિંગ આપવાનું હોય છે અને એને એ કારીગરોને માર્કેટિંગ સ્કિલ્સ પણ આપવાનું હોય છે. એટલે એ રીતે સ્વદેશી આ વખતના મુખ્ય ફોકસ રહેશે. એમાં વસ્ત્રાપુર જે હાટ છે એને પૂરેપૂરું સ્વદેશી થીમ ઉપર કરવામાં આવશે. વસ્ત્રાપુરના હાટ એના સાથે સાથે જે પૂરેપૂરું જીએમડીસીમાં પણ સ્વદેશી ઉત્સવ થાય છે. રિવરફ્રન્ટમાં પણ અલગ અલગ સ્વદેશીના પ્રોડક્ટ રહેશે. એટલે નિકોલમાં પણ જે શોપિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં પણ સ્વદેશી મુખ્ય થીમ રહેશે. સેકન્ડ વસ્તુ જે છે એ છે કે અત્યાર સુધી ગત વર્ષ કરતાં 2000થી વધારે જે શોપ્સ છે, રિટેલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો રજીસ્ટ્રેશન કર્યા છે. એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2.0 ના એડિશનમાં આપણા દુકાનો, રિટેલ ઇન્સ્ટિટ્યુશન્સ એના પ્રત્યે આપણા પાસે ખૂબ સારું પ્રતિસાદ મળ્યા છે. એ સેકન્ડ વસ્તુ છે. થર્ડ વસ્તુ છે કે આ વખતના જે આપણા શોપિંગ ફેસ્ટિવલ છે એમાં ઓલ્ડ સિટી, માણેક ચોક, ભદ્ર પ્લાઝા અને એના આજુબાજુના જે દુકાનો છે એને ખૂબ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભદ્ર જે છે એ પૂરેપૂરું એન્ક્રોચમેન્ટમાંથી ખુલ્લું કરીને એ ખરેખર એના આજુબાજુ જેવી રીતે માનનીય મેયરશ્રીએ કીધું પ્રવાસન છે, પ્રવાસનમાં બેગ આપવાનું બાબત છે અને આજુબાજુના જે જૂના આપણા ધરોહર છે, માણેક ચોક છે, એનું આજુબાજુના પોળ છે, એમાં પણ શોપિંગ નું બેગ મળે એટલા માટે આ વખતે એને પણ આપણે ખાસ કરીને એને પણ લેવામાં આવ્યું છે. જે રીતે આપણે વાત કર્યું છે કે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ હશે આ વખતે અને કલ્ચરલ પ્રોગ્રામમાં કન્સર્ટ્સમાં મુખ્ય કેટલા લોકો જે છે, દાખલા તરીકે ઉદિત નારાયણજીના પુત્ર આદિત્ય નારાયણ જે છે એ રહેશે, રેખા ભારદ્વાજ રહેશે, મિસ્ટર મુચ્છલ રહેશે અને એવા ઘણા બધા ઇન્ડિયન આઇડોલ અને એવા ઘણા બધા લોકો રહેશે. પ્રથમ દિવસે અહીંયા કબીર કેફે વાળો પ્રોગ્રામ રહેશે. એટલે બાય એન્ડ લાર્જ કલ્ચરલ પ્રોગ્રામ જે છે, કલ્ચરલ કન્સર્ટ્સ, જે રીતે માનનીય મેયરશ્રીએ કીધું કે શોપિંગના સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ, ફૂડ, ક્વિઝિન, અમદાવાદ ખરેખર અમદાવાદનું આ જે બધા વિશેષત્વો છે એ બધાને બેગ મળે એ રીતે આ શોપિંગ ફેસ્ટિવલને ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને આ વખતે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવા માટે આખા ભારતમાં અલગ અલગ એરપોર્ટ્સમાં એને પ્રમોટ કરવામાં આવ્યું છે. ઇન્ડિગો જેવા જે એરલાઇન છે એમાં ઇનફ્લાઇટ મેગેઝિન્સમાં પણ પ્રમોટ કરવામાં આવ્યું છે અને ખૂબ દેશ વિદેશથી, ખાસ કરીને આ વખતે એનઆરઆઈ અને એનઆરજી આપણા જ્યાં આવે છે એ લોકો આ સમયમાં જ આવે છે. એટલે આ સમયમાં એ લોકોને આપણા જે માનનીય મેયરશ્રીએ આપને વાત કરી કે રિટેલ, આપણું પ્રવાસન, આપણું ટુરિઝમ, આપણું ઓલ્ડ સિટી ચાર્મ, આપણી હેરિટેજ, ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી, આપણી જે પૂરેપૂરું શહેરનું ક્વિઝિન, એ બધુંને વેગ મળે એ રીતે આ વખતના આ શોપિંગ ફેસ્ટિવલ એક નવા એડિશન છે, એક સારું એડિશન છે. અને આ વખતે મને આશા છે કે આપણા તમામ જે અમદાવાદના લોકો બીજા બહારના લોકોને આવકારે. અને આ વખતે એરપોર્ટમાં એક કાઉન્ટર પણ રાખવામાં આવ્યું છે જેનાથી લોકો 2-3 દિવસનું આઇટિનરી સેટ થાય. એટલે લોકો કયા હોટલમાં જાય, કયા પ્રવાસ સ્થળ પર જાય, એ કયા શોપિંગમાં જાય, એ બધું થોડું
એ લોકોને માહિતગાર કરીને લોકોને જાણકારી આપવામાં આવે એવું તમામ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. આપે આજે અહીંયા પધાર્યા છો એટલે આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વિરમું છું. ધન્યવાદ. સર અત્યારે આ જે શોપિંગ ફેસ્ટિવલ છે 6 ડિસ્ટ્રિક્ટમાં અને 12 જેટલા હોટસ્પોટ્સમાં થશે અને 8,000 થી વધારે 8,100 થી વધારે રજીસ્ટ્રેશન આ વખતે થયું છે શોપ્સ અને રિટેલ એસ્ટાબ્લિશમેન્ટ્સના. અને અલગ અલગ જગ્યા ઉપર મેં જે રીતે વાત કરી, દાખલા તરીકે સિંધુ ભવન રોડ એક ડિસ્ટ્રિક્ટ છે, વસ્ત્રાપુર હાટ એક ડિસ્ટ્રિક્ટ છે, એવી રીતે નિકોલ એક ડિસ્ટ્રિક્ટ છે. આ વખતે આ બધા ડિસ્ટ્રિક્ટ જે છે એમાં ખૂબ મોટા પાયા ઉપર આપણા જે કારીગરો છે, આપણા દેશના ગુજરાતના જે કારીગરો છે એના હાથમાં બનાવેલું જે પ્રોડક્ટ્સ છે અને એ ખૂબ સારું હોય છે, એટલે એને આપણે પ્રમોટ કરવા માટે આ વખતે મોટા સંખ્યા ઉપર આપણા કારીગરો અને દુકાનો રહેશે. સર જી, એટલે જે કલ્ચરલ પ્રોગ્રામ્સના જે મોટા આર્ટિસ્ટો હશે એને આપણા જે ઝોમાટો ડિસ્ટ્રિક્ટ કરીને આપ છે એમાં એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. લોકો એમાં રજીસ્ટર કરે અને આપણા જે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આપ છે એમાંથી એને એક્સેસ પણ મળી શકશે. આપણે કરવાના છે પાસ ઉપર ફ્રી એક્સેસ, એ લોકોને ફ્રી એન્ટ્રી નહીં. એ અત્યારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જે છે એનું બિગિનિંગ એડિશન્સ છે, ગઈ વખતે શરૂ હતું અને આ વખતે સેકન્ડ એડિશન છે. એટલે આપણે આ વખતે ઈચ્છીએ છીએ કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દેશનું ટોપ શોપિંગ ફેસ્ટિવલ તરીકે ઓળખાય. એટલે આ વખતે અત્યારે આપણે ફ્રી રાખ્યું છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના આપના જે પાસ છે એ પાસ લઈને જાય તો એ કલ્ચરલ કન્સર્ટ્સમાં એને ફ્રી એન્ટ્રી કરવા દેવામાં આવશે. સર ખાસ જે શોપિંગ ફેસ્ટિવલનો જે આપણો જે પર્પઝ છે કે શોપિંગ કરવાનું, પણ લોકો જ્યારે સર્ચ કરતા, ગયા વર્ષે મેં આ પ્રકારની અલગ સ્ટોરી કરી હતી, એમાં સર્ચિંગમાં લોકોને મળતું બ્રાન્ડિંગમાં સ્પેશિયલ શું ડિસ્કાઉન્ટ મળશે, આજે કોઈ ખાસ શોપ છે ત્યાં શું ડિસ્કાઉન્ટ મળશે, એટલે બ્રાન્ડિંગમાં વેબસાઇટ પર એવી માહિતી ઉપલબ્ધ નહોતી, એ પ્રમાણે કંઈ ફેરફાર કરાયો છે? એક માનનીય મેયરશ્રી આપને કીધું કે ઘણા બધા ડિસ્કાઉન્ટ મળશે, આપે પણ પૂછ્યું છે. એટલે બેસિકલી આમાં ઘણા બધા અલગ અલગ જે રિટેલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો આપણને ડિસ્કાઉન્ટ આપવાના એ જાહેરાત કરી છે. 15% થી 40% સુધી અલગ અલગ ડિસ્કાઉન્ટ આ શોપિંગ ફેસ્ટિવલમાં મળશે. દરેક મોલનું બાત હોય, આપણા અહીંયાનું બાત હોય, તમામ જગ્યાઓમાં 15% થી લઈને 40% સુધી શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મળશે. અને એ ડિસ્કાઉન્ટ ખાસ કરીને આ સમયગાળા દરમિયાન 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી 43 દિવસમાં મળશે. એટલે એ રીતે આ શોપિંગ ફેસ્ટિવલમાં વધારેમાં વધારે લોકો ખરીદી કરે અને વધારેમાં વધારે લોકો આ રિટેલ ઇન્સ્ટિટ્યુશન્સ આમાં સહભાગી થાય એ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.